ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી। ડ્રગ્સ કેસના આરોપીને બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપ્યાનો ખુલાસો થયો છે। હાઈકોર્ટમાં આરોપીએ જામીન માટે બોગસ સર્ટિફિકેટ રજૂ કરતા ભાંડો ફૂટ્યો છે। તો કરોડોના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીને બનાવી આપ્યું હતું બોગસ સર્ટિફિકેટ અને અગાઉ પણ આરોપીએ મોટા પ્રમાણમાં સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે। આરોપી દ્વારા કઈ કોર્ટમાં કેટલા સર્ટિફિકેટ બનાવી આપ્યા છે તે દિશામાં પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે। નકલી તબીબ શોભિતસિંહ ઠાકુરની પૂછપરછમાં અનેક ખુલાસાઓની સંભાવના પણ છે। આદિલ નુરાનીને આપેલ જે અંતર્ગત આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે, પોતે ડૉક્ટર નથી, જેની પાંડેસરાના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો, એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે।